રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામમય માહોલ જામ્યો છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ પણ શ્રી રામના રંગે રંગાયું છે। રાજકોટમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। શહેરમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા, ત્યારે રેસકોર્સ ખાતે ચાલી રહેલ રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં પણ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ દર્શાવવામાં આવ્યો હતો। ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર મંડપમાં રામમય વાતાવરણ નિર્માણ પામ્યું હતું। આ તકે રાજકોટની જનતાની સાથે સાથે રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રી રામનું અયોધ્યા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ક્ષણ છે, તે આ ક્ષણ છે તે હવે નજીક આવતી રહી છે। જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે શરૂ થઈ ચૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અયોધ્યા ખાતે આવી પહોંચ્યા છે અને આ તમામ કાર્યક્રમો છે લાઈવ છે તે વિવિધ જગ્યાએ છે તે બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટ ખાતે સાંસદ રામભાઈ મોકરિયાના પરિવાર દ્વારા છે તે જે કથા છે જે રમેશભાઈ ઓઝાના વક્તા સ્થાને છે તે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની અંદર જ આજે છે તે સમગ્ર જે ઐતિહાસિક ક્ષણ છે તે દર્શાવવા માટેનો કાર્યક્રમ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના દ્રશ્યો જે છે સામે આવી છે, મોટા પ્રમાણમાં કહી શકાય કે લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે। ભગવાન શ્રી રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લાઈવ નિહાળવા માટે છે તે રાજકોટ શહેરના જે છે શ્રેષ્ઠીઓ કહી શકાય કે શ્રેષ્ઠીઓ સહિત નાગરિકો પણ છે તે અહીં મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે। જે રીતના વાત કરવામાં આવે તો જે 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ક્ષણ છે તે આવી પહોંચી છે। હાલ આ કાર્ય જે છે તે બપોરે 12 વાગ્યાથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છે તે પૂજા વિધિ છે તે શરૂ થઈ ચૂકી છે અને 12:30 વાગે જે તેના શુભ મુહૂર્તમાં છે તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે આ ક્ષણને નિહાળવા સમગ્ર રાજકોટમાંથી મોટા પ્રમાણમાં લોકો છે તે અહીં ઉપસ્થિત રહ્યા છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।